ચાલો તો તમને હવે અંદર જઈને હું ભવાની માના દર્શન કરાવું છું. કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. અત્યારે આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે ભવાનીના. અત્યારે છે ને હવે આપણે જાયસી દરિયાની હેઠે એક મસ્ત મિત્રો નજારો છે. હેઠે તમને બતાવું. ફોટા પાડે જો, અહીંયા ફોટા પાડે જો, અહીંયા ફોટા પાડે જો, ને અહીંયા બધું બેસવાવાળું. ને જો અહીંથી આપણે આ સીડી છે મિત્રો, જો અહીંથી આવે ને આ જો ઉપર આ ટોચ ઉપર ભવાની માનું મંદિર છે મિત્રો. જોઈ શકો તમે. જો જય માતાજી, હર હર મહાદેવ. ને અત્યારે વાગી ગયા છે મિત્રો 3:30 ને ગુડ આફ્ટરનૂન ચાલી ગયું છે. ને અત્યારે આપણે જવાનું છે ભવાની માના દર્શન કરવા માટે. ને અહીંથી દૂર કેટલું છે ખબર? 19 કિલોમીટર ને 2 રૂપવાળા મિત્રો. સવારમાં ડોશીનો રૂપ હોય, 12 વાગ્યા પછી છોકરીનો રૂપ હોય. તો હું તમને સંપૂર્ણપણે દર્શન કરાવી. તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અંત સુધી બ્લોગ જોજો. અને હજી સુધીમાં સબસ્ક્રાઈબર ન કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. તો હાલો આપણે નીકળીએ. આપણે મિત્રો જો અત્યારે ભવાની એ ભગી ગયા છીએ ને. ચાલો તમને હવે આગળ દર્શન કરાવવું બધું. જો અત્યારે પહેલી વાર આપણે આવ્યા છીએ, તમને દર્શન કરાવવું આગળ. તો અત્યારે થોડુંક પબ્લિક છે મિત્રો. જો આવી રીતે ચાલો જઈએ. તો જઈએ કહો મિત્રો, આપણે મંદિરને નજીક પગી ગયા છીએ. જો સાઈડમાં બધું વસ્તુ ને એવું બધું વેચે છે. શીશુડો છે. જોઈએ કહો આ મંદિર છે મસ્ત મજાનું, મા ભવાની લખેલું છે. ચાલો તમને જો નાળિયેર ને એવું બધું સાઈડનું વસ્તુ છે મિત્રો. જો અહીંયા નાળિયેર બધું જોઈએ. ચાલો તો તમને હવે અંદર જઈને હું ભવાની માના દર્શન કરાવું છું. કન્ટિન્યુ બન્યા રહેજો. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. 5 minutes later. મિત્રો અત્યારે આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે ભવાનીના. અત્યારે છે ને હવે આપણે જાયસી દરિયાની હેઠે એક મસ્ત મિત્રો નજારો છે. હેઠે તમને બતાવું ને. જોઈ શકો તમે. જો કેવો મસ્ત છે મિત્રો. હાવ દરિયા નજીક છે. હેઠે તો મેળા ટાઈપનું છે. તો ચાલો આપણે જઈએ ને ઘડીક મેળામાં બધા કરીને પછી નીકળીએ. अभी मजा आएगा ना भिड़ो. અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ નીચે દરિયાની. અત્યારે તમને બતાવું ને તો જો અત્યારે જો આવા કંઈક વ્યૂ આવે મસ્ત મજાનું. જો આવું કંઈક પબ્લિક છે મિત્રો. જો અત્યારે એક જ આ કંઈક ટાઈપનો મેળો છે. બહુ એટલું બધું પબ્લિક નથી મિત્રો. છે ઠીક ને દરિયામાં બધા પબ્લિક ને એવું નાય છે. તમને બતાવું તો જો કેટલા ઊંડા નાય છે. જો આવું બધું છે મિત્રો. અહીંયા ફોટા પાડે જો, અહીંયા ફોટા પાડે જો, અહીંયા ફોટા પાડે જો, ને અહીંયા બધું બેસવાવાળું. ને જો અહીંથી આપણે આ સીડી છે મિત્રો. જો અહીંથી આવે ને આ જો ઉપર આ ટોચ ઉપર ભવાની માનું મંદિર છે મિત્રો. જોઈ શકો તમે. જો દરિયાની નજીક જ છે. ને જો અહીંયા બધું રિપેર કામકાજ ચાલે છે. જોઈ ને આ બધું પબ્લિક ને એવું બધું છે મિત્રો. અને એવું બધું છે મિત્રો. અત્યારે વરસાદ ને એવું પડી જાય છે. તો આવું થાય. આજ વરસાદ આવ્યો એવું નહીં તો મિત્રો. એક દી હું આવ્યો ને ચોમાસામાં બહુ વરસાદ હતો. આ બીજી વાર હું આવ્યો છું. જો આવું કંઈક છે માણસો. જોઈ શકો તમે. ને અહીંયા મિત્રો છે ને દિશામાંની મૂર્તિ કેટલી બધી છે. તમને બતાવું ને તો બધી છે ને સાઈડમાં મેઘાઈ દીધેલી છે. કેમ કે મિત્રો છે ને આ ખોટી પાણીમાં ચડાવીને ત્યાં જગ્યાએ જાય, ખોટી જગ્યાએ નાખે. જો કેવું મસ્ત કર્યું મિત્રો. જો આપણને તો આ આઈડિયા ગમ્યો. તમને કેવો લાગ્યો જરાક મને કોમેન્ટ કહી દીધો. જોઈ લે બધી મૂર્તિ મિત્રો દિશામાંની છે ને અહીંયા એક ઠેકાણે રાખી દીધી છે. વ્યૂ અત્યારે મિત્રો બહુ મસ્ત આવે છે. ને દરિયાની આટા મારવાની પણ કંઈ બહુ મજા આવે. જોઈએ કેવો મસ્તીનો નજારો જોઈએ કહો મિત્રો તમે. જો આ ટાઈપનો નજારો છે. તો ચાલો હવે આપણે ભાઈકી પાછા ઉપર પછી ભાઈ 20 minutes later. મિત્રો આપણે વિયેવા દરિયામાંથી હવે દર્શન કરીને હવે જવાનું છે આપણે ઘરે. તો ચાલો કન્ટિન્યુ. शाबाश बेटा, बहुत बढ़िया. Standing under pressure. 3 hours later. તો મિત્રો આપણે વિયાવા છીએ અત્યારે ભવાની છે ને. અત્યારે કેટલા વાગ્યા ખબર મિત્રો? અત્યારે છે ને 6:30 જેવો સમય થઈ ગયો. હું તમને ઘડિયાળમાં બતાવી દઉં એટલે ઉપાધિ ન હોય. તો જો ફીટ મિત્રો રેન્ક જો 6:30 થઈ ગયા છે. ને મિત્રો આજનો બ્લોક હવે અહીંયા સુધી. કેમ કે એન આપી દેવો જોવે હવે. ના જો મિત્રો આખો દી રખડે અને અત્યારે તો સાયકલ ખોલીને બેસે. તમે જોઈ શકો. જો આવું કામ હોય
તો બસ આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મળશું આવા નવા બીજા વિડીયો સાથે. બધાની જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો.